આવી છે એ મુદ્દાની છેલ્લા કેટલાય સમયથી એવા વિડીયો સામે આવતા રહે છે અને એ ખરેખર ચેતવણીની સાથે સાથે ચિંતારૂપ પણ છે, કારણ કે સગીરો જ હજુ 18 વર્ષના પણ નથી થયા એવો બેફામ કાર ડ્રાઈવ કરે છે, અનેક લોકોને અડફેટે લે છે અને ફાયરિંગ કરે છે. અને આ ઘટના કચ્છના ગાંધીધામથી સામે આવી છે. ધોરણ 12ના આ વિદ્યાર્થીઓ હતા. ફેરવેલ પાર્ટી બાદ તેમણે ઉજવણી જે કરી, પરંતુ એના વિડીયો, બેફામ ડ્રાઇવિંગ અને બંદૂકના વિડીયો અત્યારે સામે આવી રહ્યા છે, વાયરલ થઈ રહ્યા છે. ધોરણ 12ના ફેરવેલ બાદ આ વિદ્યાર્થીઓ છાકટા બન્યા હતા, તેમના પર કાર્યવાહી કરવામાં આવશે એવા નિવેદનો સામે આવી રહ્યા છે. પરંતુ આખરે વિદ્યાર્થીઓ આવું કરી કેમ રહ્યા છે? અને ગાંધીધામના એસપી સાગર ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે, યુવાનો પણ નથી, અને ફેરવેલ બાદ આ ફાયરિંગ કરવામાં આવ્યું, અકસ્માત પણ સર્જાયો હોત કારણ કે બેફામ ડ્રાઇવિંગ થઈ રહ્યું છે. શું કાર્યવાહી કરાય છે તેમના પર અત્યાર સુધીમાં કોઈ? બેન, જે લોકોનો જે છોકરાઓ છે જેમનો એક કાર ચલાવતાનો એક વિડીયો જે વાયરલ થયો છે, એમાં પોલીસને ધ્યાને જ્યારે આવ્યો ત્યારે તાત્કાલિક પોલીસ દ્વારા આમાં કાર્યવાહી કરવામાં આવી છે. અને જે બધા સ્ટુડન્ટ્સ છે એમને બધાને ડિટેન કરવામાં આવ્યા છે. એમાં અમુક સ્ટુડન્ટ 18 વર્ષની નીચેના પણ છે, એટલે એ લોકો વિરુદ્ધ આ પ્રમાણે કાર્યવાહી થશે. અને જે ફાયરિંગની વાત છે, એ ફાયરિંગ કોઈ એવું થયો નથી. અને જે વેપન જે વિડીયોમાં જોવા મળે છે એ ખરેખર એર ગન છે, જે પોલીસ દ્વારા ખરાઈ કરવામાં આવ્યો છે. અચ્છા, પણ સર આપણી પાસેથી એ જાણવું છે કે વારંવાર આવા વિડીયો સામે આવે છે, ઘણી બધી વખત એમાં સગીરો, બાળકો પણ સામેલ હોય છે, તો આ જે ટ્રેન્ડ વધી રહ્યો છે એની પાછળનું કારણ શું છે? એમાં જે એ લોકો જે કર્યું છે એ થોડો લોકોને દેખાડવા અને સ્ટન્ટ કરવા માટેનું આ એ લોકોનું કૃત્ય કરવામાં આવ્યું છે. અને બીજી પણ તપાસ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે. જી સર, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. તો બેફામ ડ્રાઇવિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે એસપી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે બંદૂક હતી એ એર ગન હતી અને એની પણ ખરાઈ કરવામાં આવી છે. કેટલાક યુવાનો પણ હતા, કેટલાક સગીરો પણ હતા, અને એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આવા વિડીયો વારંવાર સામે આવી રહ્યા છે. કચ્છનો આ વિડીયો છે. વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે. અલ્પેશ, કૃષ્ણા, આદિપુર અને સિણાઈ રોડનો આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે તે પ્રમાણે નબીરાઓ છે તે કારની રેસ લગાવી રહ્યા છે, જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે, અને તેમની હાથમાં છે તે પિસ્તોલ જેવું હથિયાર પણ જોવા મળી રહ્યું છે. આ પ્રકારના વિડીયો બનાવીને યુવાનો છે તે સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હોય છે. ત્યારે આ વિડીયો સામે આવ્યા બાદ પૂર્વ કચ્છ પોલીસે મોટી કાર્યવાહી કરી છે, અને જે રીલ્સ બનાવવામાં જે કારનો ઉપયોગ થયો હતો તે તમામ કાર પણ જપ્ત કરવામાં આવી છે. સાથોસાથ 5 જેટલા આરોપીઓ છે તેમની અટક કરવામાં આવી છે. પરંતુ યુવાનો છે તે કંઈક ને કંઈક સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ મેળવવા માટે આ પ્રકારના વિડીયો બનાવતા હોય છે અને જોખમી સ્ટન્ટ કરતા હોય છે. ત્યારે જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે તે પ્રમાણે રસ્તા પર આ પ્રકારે જોખમી સ્ટન્ટ કરીને કંઈક ને કંઈક પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. જો કે સમગ્ર મામલે હાલ પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી છે અને 5 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. બિલકુલ અલ્પેશ, આભાર આપનો તમામ વિગત માટે. તો આ મામલે હવે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે યુવાનો હતા એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ એમાં કેટલાક સગીરો પણ હતા. ધોરણ 12ના ફેરવેલ બાદ આ વિદ્યાર્થીઓ ચાકટા બન્યા હતા. રીલ્સના રોલા પાડવા માટે તેવી રીતે બેફામ ડ્રાઇવિંગ કરવામાં આવ્યું હતું. ગાંધીધામની આત્મીય વિદ્યાપીઠ સ્કૂલના આ વિદ્યાર્થીઓ છે, પરંતુ ફાયરિંગ જેવી કોઈ ઘટના નથી બની, અને હાથમાં જે બંદૂક દેખાઈ રહી છે એ પણ એરગન હતી.